જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણે આ વિડીયોમાં હનુમાન જયંતી વિશે જાણીશું. તેની પૂજા વિધિ, તેના ઉપાયો અને તેની સંપૂર્ણ વ્રતકથા આજે આપણે આ વિડીયોમાં જાણીશું. પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો. હનુમાનજી 7 ચિરંજીવમાંથી એક માનવામાં આવે છે, એટલે કે તેઓ કળયુગમાં પણ જીવિત છે. જો તમે બળ, બુદ્ધિ અને જ્ઞાનના દાતા ભગવાન હનુમાનજીની જન્મ જયંતી પર કેટલાક ઉપાયો કરો તો તમારી બધી સમસ્યાઓનો પણ અંત આવી શકે છે. દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે માતા અંજલિ માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. હનુમાનજીના જન્મદિવસને જયંતીના બદલે જન્મોત્સવ તરીકે ઓળખાવો તે યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી અમર છે. એવી માન્યતાઓ છે કે હનુમાનજી આજે પણ ભૌતિક રીતે પૃથ્વી પર બિરાજમાન છે, તેથી તેને હનુમાન જન્મોત્સવ કહેવો ખોટું નથી. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી દુઃખો, મુસીબતો, ભૂત પ્રેત ભાગી જાય છે. તેથી તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરિન હનુમંત બલબીરા. તેનો અર્થ છે કે હનુમાનજીમાં દરેક પ્રકારની પીડા અને મુશ્કેલીઓ દૂર કરવાની ક્ષમતા છે. ચાલો જાણીએ કે હનુમાન જયંતીના દિવસે પૂજાનો શુભ સમય કયો છે. તો હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજા કરવા માટે 2 શુભ મુહૂર્ત છે. પહેલું શુભ મુહૂર્ત સવારનું છે અને બીજું શુભ મુહૂર્ત રાત્રિનું છે. પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3:25 શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 5:18 સમાપ્ત પણ થઈ જશે. હનુમાનજીનો પૂજાનો સમય સવારે 9:03 શરૂ થઈને બપોરે 1:58 સુધીનો છે અને બીજો પૂજાનો સમય રાત્રે 8:14 શરૂ થઈને રાત્રે 9:35 સુધીનો છે. ત્રેતાયુગમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન શિવના અંશા અવતારના રૂપમાં કેસરી અને અંજનીના ત્યાં જન્મ થયો હતો. એ દિવસે પણ મંગળવાર હતો. આ વખતે પણ આ તહેવાર મંગળવારે જ ઉજવવામાં આવશે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજી તેમજ વિષ્ણુજી અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવનો પણ અભિષેક કરવો જોઈએ. ભગવાન સત્યનારાયણની કથા પણ પૂર્ણિમાના દિવસે વાંચવી અને સાંભળવી જોઈએ. ચાલો જાણીએ કે આ દિવસે તમે કેવી રીતે પૂજા કરી શકશો. ચાલો હનુમાનજીની પૂજાની સરળ રીત આપણે જાણીએ. ભગવાન હનુમાનના પ્રકટ ઉત્સવ પર સવારે સ્નાન કરીને સૂર્યને જળ અર્પિત કરો. સૂર્ય ભગવાન હનુમાનજીના ગુરુ છે. તેમની પૂજાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવો. હાર, ફૂલો અને વસ્ત્રથી શૃંગાર કરો. દુર્વા અર્પણ કરો.
લાડુ ચઢાવો, અગરબત્તી પ્રગટાવીને આરતી પણ તમે કરો. ગણેશજીની પૂજા કર્યા પછી રામ દરબારથી હનુમાનજીનો અભિષેક કરો. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. પૂજા સામગ્રી અર્પણ કરો. ભગવાનની સામે ધૂપ અને દીવા પ્રગટાવો. માળા અને ફૂલ અર્પણ કરો. મીઠાઈઓ અર્પણ કરો. પૂજામાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો હનુમાનજીના મંત્ર ઓમ રામદૂતાય નમઃનો જાપ કરી શકો છો. મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ. અને હનુમાનજીનો મંત્ર ઓમ હમ હનુમંતે નમઃનો પણ જાપ કરી શકો છો. વડના ઝાડનું એક પાન લો અને તેને સારી રીતે સાફ કરો. આ પછી ભગવાન હનુમાનજીની સામે પાન રાખો, પૂજા કરો અને પછી આ પાન પર કેસરથી ભગવાન શ્રી રામનું નામ લખો. પૂજા પૂરી થયા પછી આ પાન તમારા પર્સમાં અથવા તો પૈસાની જગ્યાએ રાખો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે હનુમાનજીના મંત્રનો જાપ કરવાના કેટલાક નિયમો પણ છે. તો હનુમાનજીના મંત્રનો જાપ બ્રહ્મ મુહૂર્તમાં કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય પણ મંત્ર જાપ માટે યોગ્ય માનવામાં આવે છે. આ મંત્રનો જાપ શાંત અને પવિત્ર જગ્યાએ કરવો જોઈએ. પૂજા સ્થળ સ્વચ્છ હોવું જોઈએ. મંત્રનો જાપ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. મંત્રનો જાપ કરતી વખતે તમારા મનને શાંત રાખવું જોઈએ અને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સંપૂર્ણ એકાગ્રતા સાથે ઓછામાં ઓછા 108 વાર મંત્રનો જાપ પણ કરવો જોઈએ. અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવને બીલીપત્રના પાન, ધતુરા, હાર, ફૂલ અર્પણ કરો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. તમે કોઈ પણ મંદિરમાં કુમકુમ, ઘી, અબીર, ગુલાલ, હાર અને ફૂલો, પ્રસાદ માટેની મીઠાઈઓ, અગરબત્તીઓ વગેરે જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. જો તમે સાર્વજનિક સ્થળે પાણીનું પરબ લગાવો તો પણ તે ખૂબ જ શુભ રહેશે. શક્તિશાળી અંજનીના પુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે. હનુમાનજીનો જન્મ ધરતી પર ધર્મની રક્ષા અને શ્રી રામની મદદ માટે થયો હતો. હનુમાનજી તેમના ભક્તોને દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે. આ દિવસ ઘણી રીતે ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો હનુમાન જયંતી મંગળવાર અથવા તો શનિવારે આવે છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હનુમાન જયંતી એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે કેટલાક ઉપાયો અને મંત્રનો ઉપાય કરી શકો છો. આનો ઉપાય કરવાથી હનુમાનજી દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે. ચાલો જાણીએ કે હનુમાન જયંતી પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો અને મંત્રનો જાપ પણ કરવો જોઈએ. માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો તે પણ મંગળવાર હતો. આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજીનો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતીના દિવસે રહેશે અને વ્રજ નામનો યોગ પણ આ દિવસે બનશે. મંગળવાર પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે
આ શુભ યોગોમાં કયા ઉપાય કરવાથી તમને ફાયદો થઈ શકે છે? તો હનુમાન જયંતીના દિવસે ઉપાયો જાણીએ. બ્રહ્મ મુહૂર્ત વખતે તમે સવારે ઉઠો, પીપળાના 11 પાન તોડી લો. એ વાતનું ધ્યાન રાખો કે પાંદડા ક્યાંયથી કાપવા કે ફાટવા જોઈએ નહીં. આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા પર શ્રીરામ લખો. પછી તે પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો. આ સાથે તમે હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકો છો. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને કેસરી ઝભ્ભો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર અને ચમેલીના તેલનો અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ પણ અપાવશે. એવું પણ કહેવાય છે કે હનુમાનજીને તુલસી ખૂબ જ પ્રિય છે. તેથી હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારે સિંદૂરથી તુલસીના પાન પર શ્રીરામ લખીને તેના ચરણોમાં અર્પણ કરવું જોઈએ. તેનાથી બધા જ દુઃખો પણ દૂર થાય છે. હનુમાન જયંતી પર ભગવાન હનુમાનની પૂજા કરવાથી આર્થિક લાભ પણ મળે છે. એવું કહેવાય છે કે જે લોકો શનિ દોષ, સાડાસાતી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય તો તેમને હનુમાન જન્મોત્સવ પર સરસવના તેલના દીવામાં કાળા તલ નાખીને હનુમાનજીની સામે સળગાવવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત તો મળે છે, તેમજ બજરંગ બલીના પણ આશીર્વાદ મળે છે. હનુમાન જયંતી પર બહાદુર બજરંગ બલીને લાડુ, તુલસીની માળા અને લાલ ઝભ્ભો ચઢાવો. ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો. આ સિવાય 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી તમને દેવું, પૈસા, કોટ વગેરે સમસ્યામાંથી છુટકારો મળશે અને આ ઉપાયથી ઘરની બધી જ પરેશાનીઓ પણ દૂર થઈ જશે. આ બધા ઉપાયો સિવાય હનુમાન જયંતીના દિવસે બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે તમારે હનુમાનજીને તેમનું મનપસંદ ભોજન પણ અર્પણ કરવું જોઈએ. કહેવાય છે કે હનુમાનજીને બુંદીના લાડુ તો ખૂબ જ પસંદ છે. તેથી તમારે હનુમાનજીની પૂજા દરમિયાન બુંદીના લાડુ તો ચોક્કસ ચઢાવવા જોઈએ. આનાથી હનુમાનજી તમારી દરેક મનોકામના ચોક્કસપણે પણ પૂર્ણ કરશે. જો તમારે હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જો હનુમાનજીની કૃપા મેળવવી હોય તો હનુમાન જયંતીના દિવસે ખાસ સોપારી બનાવીને બજરંગ બલીને અર્પણ કરો. આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં હનુમાનજીનું ધ્યાન કરતા બેસીને બજરંગ બાણનો પાઠ કરો. આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહેશે. જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરમાં જઈને ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને ત્યાં બેસીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે. જો તમારે જન્મ કુંડળીના દોષો દૂર કરવા હોય તો હનુમાન જયંતી પર હનુમાન મંદિરમાં જઈને અડદના 11 દાણા, સિંદૂર, ચમેલીના તેલ, ફૂલ, પ્રસાદ વગેરે ચઢાવો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી તમને લાભ થશે. ચાલો જાણીએ કે હનુમાન જયંતી પર કઈ રાશિના લોકોએ કયો ઉપાય કરવા જોઈએ. તો મેષ રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે બાલકાંડનો પાઠ કરવો જોઈએ અને કન્યાની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો. તેનાથી તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો રહેશે. વૃષભ રાશિ. તો વૃષભ રાશિના લોકોએ ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો હનુમંત નમઃ
આ મંત્રનો જાપ કરવો જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવવો જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો પણ દૂર થશે. અને મંત્ર ઓમ હમ હનુમંતે નમઃનો જાપ કરવો જોઈએ. મિથુન રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે વિધિવત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીની સામે 11 દીવા પ્રગટાવવા જોઈએ. હનુમાનજીને એલચી અર્પણ કરો. તેનાથી શિક્ષણ અને મનની સમસ્યાઓ પણ દૂર થશે. કર્ક રાશિના લોકોએ આ ખાસ દિવસે શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરવી જોઈએ. તેનાથી રોજગારમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. સિંહ રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે હનુમાન અષ્ટક સ્ત્રોતનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને સિંદૂર ચઢાવો. આ અકસ્માતો અને શરીરના કોઈ પણ ઓપરેશનથી તમને બચાવ થશે. કન્યા રાશિ તો હનુમાન જયંતીના શુભ અવસર પર કન્યા રાશિના લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ગાયને લીલા ઘાસનું દાન કરવું જોઈએ. હનુમાનજીને તુલસીની દાળ અર્પણ કરવી જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તુલા રાશિના લોકોએ હનુમાન જયંતી પર બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા ચઢાવવા જોઈએ. હનુમાનજીને સાકર પણ અર્પણ કરો. મિલકત પ્રાપ્તિમાં આવતા અવરોધો પણ દૂર થઈ જશે. વૃશ્ચિક રાશિ તો જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનો ભલામણ કરે છે કે હનુમાન જયંતીના દિવસે વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને વાંદરાઓને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરવી જોઈએ. સંતાન સંબંધી સમસ્યાઓ પણ હલ થઈ જશે. ધન રાશિના લોકોએ હનુમાન જયંતીના શુભ અવસર પર હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ અને મંદિરમાં હનુમાન ચાલીસાની પુસ્તક ભેટમાં આપવી જોઈએ અને હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. તેનાથી આર્થિક લાભ થશે. મકર રાશિના લોકોએ ઓછામાં ઓછા 108 વાર શ્રીરામ મંત્રનો જાપ કરવાને અને હનુમાનજીને લાડુ ચઢાવવાની સલાહ આપવામાં આવી છે. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો અને આ અકસ્માતો અને વધઘટ સામે રક્ષણ પણ કરશે. કુંભ રાશિ તો હનુમાન જયંતીના શુભ અવસર પર કુંભ રાશિના લોકોએ સુંદરકાંડનો વિધિવત પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો. તેનાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે પણ તમારું સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થશે. મીન રાશિના લોકોએ હનુમાન જયંતી પર અયોધ્યા પ્રસંગનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કે કપડાનું દાન કરવું જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવવો જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને 3 રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યો અને તેને ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો, જે ત્રિશિકંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી. માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો. એવું માનવામાં આવે છે કે તે પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો અને બજરંગ બલીને પણ વાયુપુત્ર કહેવામાં આવે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખવાનું પણ ભૂલતા નહીં.